લગ્ન થવાના કારણે પછી એમને વીરાવાડા શિફ્ટ થવાનું થયું. તો મને એવો વિચાર આવ્યો કે બાળકોને જો TLM થ્રુ ભણાવવામાં આવે વિદ્યાર્થીઓને છે ને બે ડર સૌથી વધારે સતાવતા હોય છે. એક તો છે કે અંગ્રેજીનો ભય, એટલે અંગ્રેજી શબ્દ સાંભળતા જે લોકો એનાથી દૂર ભાગતા હોય છે, અને બીજો હોય છે આ કમ્પ્યુટરનો. કમ્પ્યુટર તો હવે શું છે કે ટેકનોલોજી ધીરે ધીરે વિકસતી ગઈ, એટલે હાથમાં એક મોબાઈલ આવી ગયો કે ઘરમાં પણ કંઈક કમ્પ્યુટર કે લેપટોપ મોબાઈલ હોય એટલે એનાથી તો ધીરે ધીરે પરિચિત થવા માંડ્યા. પણ ઘરમાં એક અંગ્રેજીનો માહોલ ન મળવાના કારણે અંગ્રેજીમાં જે પકડ આવવી જોઈએ ને એવી વિદ્યાર્થીઓમાં નથી આવતી. અને મેં કરીને ગામ સ્તરના જે વિદ્યાર્થીઓ હોય છે, જે બાળકો હોય છે, એમને આનું બહુ એટલે બહુ ડર હોય છે. ઘણી બધી શાળાઓ એવી છે કે જેમણે શૈક્ષણિકમાં તો આગળ આવ્યા છે, સાથે સાથે એ સાંસ્કૃતિકમાં પણ આગળ આવ્યા છે, અને અમુક તો રમતગમતમાં પણ ટોપમાં રહ્યા છે. તો બસ આવી જ રીતે અત્યારે અમે આવ્યા છીએ સાબરકાંઠાના હિંમતનગર તાલુકાનું વીરાવાડા ગામ. વીરાવાડા ગામની અંદર અખ્તરબેન અહીંયા ભણાવે છે. અખ્તરબેન પહેલાં તો એક શાળાની અંદર ભણાવતા હતા, પછી એમના લગ્ન થયા. લગ્ન થવાના કારણે પછી એમને વીરાવાડા શિફ્ટ થવાનું થયું, અને એમની ઈચ્છા હતી કે ભાઈ વીરાવાડાની અંદર મને મળી જાય તો સારું છે. એમનું વીરાવાડા સ્કૂલની અંદર શિક્ષક તરીકે મળી ગયું. અત્યારે તે 9 અને 10ની અંદર અંગ્રેજી વિષયમાં ભણાવે છે. જ્યારે એમને શરૂઆત કરીને ત્યારે એવું હતું કે બાળકોની અંદર અંગ્રેજીનો એટલો બધો ડર હતો ને કે અંગ્રેજીમાં એમને આમ આવડતું પણ હોય અને શીખવાથી થોડું ઘણું પ્રેક્ટિસ કરવાથી પણ એમને સારું ફાવી જાય એમ હતું, પણ આ ડર જે છે એમના અંદર ન જતો હતો. ત્યારે એમણે બાળકોનો પહેલાં વિશ્વાસ જીત્યો, બાળકોની અંદર એકદમ હળીમળી ગયા, અને પછી એમણે ધીરે ધીરે અંગ્રેજીને એમનો ગમતો વિષય બનાવી દીધો. બે 2021થી હું વીરાવાડા સ્કૂલમાં મારી ફરજ બજાવું છું. શરૂઆતમાં મને 2 સ્કૂલો આપવામાં આવી હતી, વીરાવાડા હાઈસ્કૂલ અને કાંકરોલ હાઈસ્કૂલમાં. તો બંને જગ્યાએ મારે ઇંગ્લિશમાં કન્ટેન્ટ અને ગ્રામર ભણાવવાનું થયું. કન્ટેન્ટમાં તો રૂટીનમાં જેમ ચાલે છે એમ ચાલતું હતું, પરંતુ ગ્રામરમાં બાળકોને બહુ બધી મુશ્કેલી પડતી હતી. તો મને એવો વિચાર આવ્યો કે બાળકોને જો TLM થ્રુ ભણાવવામાં આવે તો બાળકોમાં સારું એવું ઇમ્પ્રુવમેન્ટ જોઈ શકાય છે. તેથી બાળકોનો સપોર્ટ લઈ અને મેં TLM બનાવવાના શરૂ કર્યા. જેમ જેમ TLM દ્વારા એમને શીખવવાનું શરૂ કર્યું તેમાં થોડું ઘણું મને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું. ત્યારબાદ મેં વધુ TLM બનાવ્યા. 2021 પછી 2 વર્ષ મેં અહીંયા કામ કર્યું, તો પછી ધીમે ધીમે અંગ્રેજી પ્રત્યે બાળકો બહુ ડર અનુભવતા હતા. તો ટીમ લીડર દ્વારા જણાવવામાં આવ્યું કે પ્રાર્થના પ્રવૃત્તિમાં આપણે કંઈક કરાવવાનું છે અંગ્રેજીનું. તો પછી મેં શાળાના ઇંગ્લિશ શિક્ષક શ્રી કિરીટભાઈ સાહેબને વાત કરી, અને એમને તરત જ આપણો સપોર્ટ કરવા માટે તૈયાર હતા, અને એમના સપોર્ટથી પ્રાર્થનામાં શોર્ટ નોટ બોલાવવાનું આપણે શરૂ કર્યું. શરૂઆતમાં વિશ્વજીત નામના બાળકથી શરૂઆત કરી હતી. શરૂઆતમાં બાળકો એટલા ગભરાતા અંગ્રેજીથી, પરંતુ ધીમે ધીમે જેમ શરૂઆત કરી તો સૌપ્રથમ આપણે એમણે કહ્યું કે તમે અંદર જોઈને બોલી શકો છો. તો બાળકોએ અંદર જોઈ અને બોલવાનું શરૂઆત કરી. ત્યારબાદ સાહેબના મોટિવેશનથી તથા મારા મોટિવેશનથી બાળકોને અમે પ્રેરણા આપી કે જો તમે અંદર જોઈને બોલી શકો છો તો મોઢે પણ બોલી શકો છો. અને આ મોટિવેશન દ્વારા બાળકો અત્યારે પ્રાર્થના સભામાં કોઈ પણ ડર સિવાય પ્રાર્થના સભામાં શોર્ટ નોટ રજૂ કરી શકે છે. તો એ બહુ સારું એચિવમેન્ટ છે. જ્યારે બી અંગ્રેજી વિષયને લગતી કોઈ બાબતની આપણે ચર્ચા કરતા હોઈએ તો ત્યારે તમામ સ્ટાફ, ખાસ કરીને ઇંગ્લિશ ટીચર જે અહીંયા કિરીટભાઈ છે, એમનો બહુ જ અમને સપોર્ટ હતો, અને એમને કહેતા કે તમે કંઈક નવું અમારા માટે કંઈક કરો. જ્યારે ત્યારે અમે ઝોનલ હેડ જોડે મિટિંગ થતી હોય, ક્લસ્ટર હેડ જોડે મિટિંગ થતી હોય, તો ત્યારે અંગ્રેજી બાબતની અમે ખાસ ચર્ચા કરતા હોઈએ છીએ કે અંગ્રેજીમાં બાળકોનો જે ભય રહેલો છે દૂર કરવા માટે કંઈક નવું આપણે કરવું જોઈએ. તે સમય દરમિયાન ત્યાંથી આપણે અહીંયા આવીને અમે અમારા શિક્ષકો જોડે, મારા જે ક્લસ્ટરના ટીચરો એમના જોડે ચર્ચા કરી,
તો તરત જ અખ્તરબેનના મનમાં એક વિચાર આવ્યો કે આપણે પણ પ્રાર્થનામાં એવી નવી પ્રવૃત્તિ કરાવી શકીએ. તો એમને નક્કી કર્યું, એમને મારી જોડે ચર્ચા કરી. એના પછી પ્રાર્થનામાં જે અંગ્રેજીના વાક્યો બોલવાની પહેલાં શરૂઆત કરી. આ રીતે જે અંગ્રેજી બોલવાનો જે ડર હતો કે કોઈ બી જગ્યાએ આપણે પેલો મોઢે કંઈ ના બોલી શકીએ, તો એ ડર હવે ધીમે ધીમે બાળકોમાંથી દૂર થતો જાય. અખ્તરબેનની વાત કરીએ તો કોઈ બી પ્રવૃત્તિ અખ્તરબેનને આપવામાં આવતી તો એ પહેલાં પોતાને સ્ટાફ જોડે ચર્ચા કરી, એના માટેનું જે પોઝિટિવ વ્યૂ એ તૈયાર કરી અને પછી આ બાબતે પ્રાર્થનામાં કે અથવા કોઈ બી શરૂઆત કરતા. અમારે ગઈ વર્ષે સરસ એક ઇંગ્લિશ ફેર કર્યો હતો અને ઇંગ્લિશ ફેરની અંદર આપણે ફાઉન્ડેશનના આવ્યા હતા અને આજુબાજુમાંથી અમારા આચાર્યો પણ આવ્યા હતા, ઘણા બધા શિક્ષકો પણ આવ્યા હતા અને જે એમને છોકરાઓને જે તૈયાર કર્યા હતા એ એવી રીતના જે ટીચિંગ લર્નિંગ મેથડમાં એ છોકરાઓ પ્રોજેક્ટ લઈને ઊભા હતા. એની અંદર છોકરાઓ પણ થ્રુ આઉટ ઇંગ્લિશની અંદર જેમને પૂછવામાં આવતું હતું એનો જવાબ આપતા હતા. સંસ્કાર સિંચનની અંદર પણ ઘણી બધી રમતો દ્વારા ન ખબર પડતા બાળકના જીવનની અંદર સંસ્કાર નિર્માણ થાય એવો પ્રયત્ન કરવામાં આવે છે. કેટલીક વખત સારી વાર્તાઓ પણ કહેવામાં આવે છે, સારા ફિલ્મ પણ એમને બતાવવામાં આવે છે કે જીવનની અંદર એમના જીવનમાં કંઈક સંસ્કાર ઊભો થાય. જે પૂરું પાડવું છે, પ્રોવાઈડ કરવું છે ને, એ પ્રોવાઈડ કરવા માટે આ શિક્ષકો અત્યારે જબરજસ્ત એમ મહેનત કરતા રહેલા છે. કહેવાય છે ને કે ઘર તમારે ઉપર જેટલા માળનું લઈ જવું હોય ને એનું તૈયારીઓ તમારા પાયાથી કરવી પડે. એટલે કે પાયો જેટલો મજબૂત હોય ને એના પછી ઇમારત ગમે તેવી સારી બનાવો ને તો એ સારી રીતે બનતી હોય છે. બસ કેઆર શ્રોફ વર્ષોથી આ જ કામ કરે છે કે જે અલગ અલગ શાળાઓની અંદર જ્યાં પણ શિક્ષકોની ઘટ છે ત્યાં આગળ પૂરક શિક્ષકો મૂકી અને પછી એમને સારી એવી ટ્રેનિંગ આપવાની, ટ્રેનિંગ આપ્યા પછી પણ એમનું ફોલોઅપ લેવાનું અને એમને ટેસ્ટ પણ આપવાના, એ પરીક્ષા પાસ કરવાની, એમને નવું નવું શીખવાનું અને વિદ્યાર્થીઓ સુધી લઈ જવાનું. બસ તો આ અખ્તરબેનના ત્યાં આપણે આવ્યા હતા અને એમણે જે અંગ્રેજીમાં આ કામ કર્યું છે જીવ સરસ.